રામ ડાયરા ને હું છું સંજય, તમારું સ્વાગત છે આજના નવો વ્લોગમાં। તો કેમ છો બધા? મોજમાં હશે ને મોજમાં જ રહેજો। તો મિત્રો આપણે એક નવો વ્લોગ આવી ગયા લઈને। તો મિત્રો તમારી બેહું અમારી બેહું વારે ઓછું દૂધ કરે છે, તો આપણે એક એવી વસ્તુ લઈને આવ્યા હઈ કે બે દૂધ ડાયરેક્ટ કરવા માંડીએ। આ છે કેલ્શિયમ। તમે જોયું હશે ને વાપર્યું હશે ઘણા, પણ આનું રિઝલ્ટ આપણે 100% છે। ખાલી કેટલું નાખવાનું, તો આમાં ઢાંકણું હોય, આપણે કદાચ આમાં દે છે ઢાંકણું, અને તમને આના બધા દેખાડ્યું નથી। આમાં ઢાંકણું નકર અહીંયા ઢાંકણું આવતું, કપ એક આપણે દઈ દઈએ એટલે હાલે। સવાર સાંજ બે ટાણા ના દેવાનું હોય, ખાલી ગમે એક ટાણે ભેંસને દાણમાં નાખી દેવાનું। અને આનું રિઝલ્ટ એટલું છે કે ભેંસ બીજે ટક આપણે રિઝલ્ટ બતાવી દઈએ। અને આપણે ઘણી વાર વાપર્યું છે, અમે તો વાપર્યું જ છે। આ 5 લીટરનું છે, તમને પેલા બતાવ્યું હતું આપણે। તો મિત્રો આ એક પ્રકારનું કેલ્શિયમ જ છે, આના ભેગું જ આવે, મિક્સ કરવાનું। એટલે હું ભેગું ના આવે, પણ તમારે અલગથી ભેગું મિક્સ કરવા હાટું લેવું હોય તો। અને આ બે મિક્સ કરીને તમે પાવ તો ઉના કરતાં સારું રિઝલ્ટ આવે। આમ બેયનું હરખું જ રિઝલ્ટ કહેવાય, પણ મિક્સ કરીને પાવ તો વધારે રિઝલ્ટ આવે। મિત્રો આ વસ્તુ છે, આ બે મિક્સ કરીને પાવ કે ગમે એમ પાવ, આ એક અલગ પાવી હોય તો ઈમે પવાય, આ પાવી હોય તો ઈએ પવાય। અને આ વસ્તુ તમે તાજી વ્યાણલ ભેંસ, એટલે કે 10 દી કે 15 દી ભેંસ થયા હોય વ્યાણલ, એને પાવ તો તમારા દૂધમાં ડાયરેક્ટ ફેર પડી જાય। એટલે દૂધ ઓછું ના કરે, વધારે જ કરે, વધ્યા માંડે। અમે તો મિક્સ કરેલ છે એટલે નથી કરતા હવે। આ નવું છે પેટી પેક, તમારે જોતું હોય તો। અને બીજા ઘણા કેલ્શિયમ આવે ને। આ ભેંસ જો આ તાજી વ્યાણલ છે, અમે કાયમ આને ચારી, એટલે 1% આમ કાયમ, એટલે એમ। અને આ છે બીજી ભેંસ, અને હે ને આ એ જ છે તાજી વ્યાણલ। આપણે 2 વિડીયો મૂક્યા હતા, ખબર હોય તો, એક વિડીયો 2 પાડી વાળો, આને કાયમ ચારી। જે દૂધ દેતી હોય ને એને તમે ચારો, પછી 5 મહિના પછી ના દેવાય, કેમ કે 5 મહિના પછી એનું લિમિટ આવી જાય, કે પછી વધે નહીં। પણ જો તમે તાજી વ્યાણલ હોય, 10-15 દી થઈ ગયા હોય પછી દો, તો કંઈક ફેર પડી જાય દૂધમાં। આને હવે નથી ચારતા, નકર આ અમારે 2 મહિના થવા આવ્યા, 2 મહિના થવા આવ્યા ને, અમે આવ્યા અહીંયા દેશમાં રહેવા હતા ને, ભેંસ વ્યાણી। આને હવે નથી ચારતા, કેમ કે હવે એની લિમિટ આવવા માંડી, વધે નહીં વધારે હવે, એટલે ના ચારી એને। તો એ કોક વાર વારી દઈ આપણું મન થયું તો તાજી વ્યાણલ ભેંસ માટે બહુ સારું છે આ વસ્તુ। અને ગમે એ કંઈક મિનરલ ઘટતા હોય તો એ કામ દે, કેલ્શિયમ છે એટલે થોડુંક સુગર ઘટતું હોય તો એ કામ આવે। જોતું હોય તો લઈ જાજો, ના જોતું હોય તો કંઈ નહીં, કમેન્ટ કરી દેજો ખાલી। મિત્રો તમારે કંઈ જોતું હોય આવી વસ્તુ, આ તો હજી કેલ્શિયમનું બતાવ્યું, હજી તો આવું કંઈક નવીન ભેહુંનું લગતું મૂક્યું જ। હવે તો આપણે આના જ ધંધા કરવાના હોય ના બાપુ? હા, તો ગમે કંઈ જોતું હોય તો કમેન્ટ મારી દેજો। કેલ્શિયમ જોતું હોય, મેલીની બોટલ, એટલે કે ઝાડ પાડવાની બોટલ જોતી હોય તો તો આવજો। એક નવા વ્લોગમાં મળશું, ત્યાં સુધી રાખી કંઈક નવું લઈ આવવાનું કર્યું, તમને મળશે કંઈક, શું કહે, જાણકારી મળશે, માહિતી મળે એવું કંઈક વિડીયો લઈને આવ્યું આપણે ભેહું પ્રમાણે। તો રાખીએ અહીંયા સુધી। જોયો તો ધન્યવાદ, લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરી દેજો। આવજો, બાય બાય, તાતા, સી યુ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ। મળીએ એક નવા વ્લોગમાં, ત્યાં સુધી જોતા રહેજો।